પાણીનો પ્રશ્ન છે, સિટી બસ આવતી નથી, કેટલા ટાઈમથી હેરાન થાય છે, કોઈ કાંઈ જવાબ નથી આપતું, કોપડા ઉખડી જાય છે એ તકલીફ પડે છે, લાદી હલે છે બધી આખી આવાસ યોજનાની, કાંઈ નિરાકરણ નીકળતું નથી, આ સમસ્યાઓ બધી છે, એમાં હેરાન થાય છે, નાના છોકરાઓ રહે છે, એવી બધી પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, કાંઈ છે નહીં, સ્કૂલો બાંધકામ નબળું છે, બધું નબળું છે, આ લોકો કાંઈ જવાબ નથી દેતા, તો એનું નિરાકરણ જલ્દીથી થઈ જાય. વૃંદાવન પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા 320 ફ્લેટ અહીંયા બનાવવામાં આવ્યા છે, જેમાં ફેબ્રુઆરી 2023માં અમો બધા રસવાટ માટે આવેલા. હાલ 100 પરિવાર જેટલો રસવાટ કરે છે અને અમારે ભેજ દરેક ફ્લેટમાં 90% ફ્લેટમાં ભેજ, પોપડા પડવા, પ્લમ્બિંગની મિસ્ટેક અને સફાઈ સિક્યુરિટીની મિસ્ટેક, એના અનેક વખત રજૂઆતો છતાં પણ હજુ અમારા સમસ્યાનું એક પણ નિરાકરણ આવેલ નથી. થઈ જશે થશે, થઈ જશે થશે એવું પણ છે. અમારી પાસે હાલ ઓસી કોપીની આખી ફાઇલ સાહેબ મોટી 250 પેજની રૂડાને આપેલ છે, એ 250 પેજની ફાઇલ પણ છે. એ પણ આપને જોવું હોય તો અમે બતાવશું કેટલી રજૂઆતો છે, કેટલી જૂની રજૂઆતો છે. સાહેબ ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે 30/7/2022 થી 30/7/2024 સુધીની સફાઈ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટર છે. ખરેખર તો સોસાયટીને એનઓસી ઇસ્યુ 2022 ડિસેમ્બરમાં થઈ છે, તો એ 7મા મહિનાની એનઓસી ડેટ પહેલા કેમ ટેન્ડર પ્રક્રિયાને સમયગાળો? અનેક વખત સાહેબ રજૂઆતો કરી છે. રૂડાને કહેવામાં આવ્યું છે, રૂડા અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આપ પોતાના હાથે લઈ અને કોન્ટ્રાક્ટર ન માનતા હોય તો તમે ઓફિસ દ્વારા એક્શન લઈ અને તમે પણ આ કાર્ય કરી શકો છો. પરંતુ શું એક પ્રોબ્લેમ છે અથવા શું સંબંધો છે એ લોકોને અંદરો અંદર એ ખ્યાલ નથી આવતો, જેથી કરીને અમારું કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી થતું.